જય શ્રી હરિ વિષ્ણુ ભક્તો, અધિક માસમાં એક મીઠી વસ્તુ ખાઈ લો, કારણ કે પુરુષોત્તમ માસમાં એક ગરીબ બાળકે માત્ર આ એક નાની મીઠી વસ્તુ પ્રસાદ તરીકે ખાધી હતી અને બીજા જ દિવસે તેના જીવનમાં એવો ચમત્કાર થયો કે આખું ગામ ભગવાનના ચરણોમાં નમી ગયું। આજે હું તમને જે વાત કહેવા જઈ રહ્યો છું તે કોઈ સામાન્ય વાત નથી। આ એક એવી કથા છે જે તમારા હૃદયને અંદરથી હચમચાવી દેશે, તમારી આંખોમાં આંસુ લાવી દેશે અને તમારા મનમાં ભગવાન વિષ્ણુ પ્રત્યેનો એવો અતૂટ વિશ્વાસ જગાડશે કે તમે પોતે પણ કહેવા લાગશો કે હે પ્રભુ, તમારી લીલા ખરેખર અપરંપાર છે। અધિક માસ, જેને આપણે પુરુષોત્તમ માસ પણ કહીએ છીએ, તે ખૂબ જ પવિત્ર મહિનો છે। ઘણા લોકો એવું વિચારે છે કે ભગવાનને ખુશ કરવા માટે મોટો યજ્ઞ કરવા પડે, લાખો રૂપિયાનું દાન કરવું પડે કે પછી સોના ચાંદીના થાળ ધરાવવા પડે, પણ ના ભક્તો, ભગવાન તો માત્ર ભાવના ભૂખ્યા છે। જો તમારી પાસે સાચો પ્રેમ છે, સાચી ભક્તિ છે અને હૃદયમાં પૂરો વિશ્વાસ છે, તો અધિક માસમાં પ્રેમથી ધરાવેલ નાનો પ્રસાદ પણ ભગવાન સુધી ઝડપથી પહોંચે છે। આજે આપણે એ જ રહસ્ય જાણવાનું છે કે એવી કઈ નાની મીઠી વસ્તુ છે જેને એક એવા ગરીબ પરિવારનું નસીબ રાતોરાત બદલી નાખ્યું, જેમના ઘરમાં ખાવા માટે એક દાણો પણ ન હતો। આ કથાને પૂરી સાંભળજો, કારણ કે કદાચ તમારા જીવનનું સૌથી મોટું પરિવર્તન બની શકે છે। સૌથી પહેલાં તો આપણે એ સમજવું પડશે કે આ અધિક માસ છે શું અને ભગવાન વિષ્ણુને તે આટલો બધો પ્રિય કેમ છે। વર્ષો પહેલાંની આ વાત છે, જ્યારે આપણા શાસ્ત્રોમાં સમયની ગણતરી થતી હતી, ત્યારે દર 3 વર્ષે એક વધારાનો મહિનો આવતો હતો। આ મહિનાનું કોઈ નામ ન હતું, તેનો કોઈ સ્વામી ન હતો। બધા જ દેવી દેવતાઓએ આ મહિનાને અપનાવવાની ના પાડી દીધી। લોકો તેને મળમાસ કહેવા લાગ્યા। લોકો માનવા લાગ્યા કે આ મહિનો તો અશુભ છે, આ મહિનામાં કોઈ સારા કામ ન થાય। વિચારો, અધિક માસ ખૂબ જ દુઃખી થઈ ગયો। તેને લાગ્યું કે આખી દુનિયામાં મારું કોઈ જ નથી, મારું કોઈ સન્માન નથી કરતું। આ દુઃખ અને રડતા હૃદય સાથે અધિક માસ સીધા જ વૈકુંઠ ધામમાં પહોંચ્યા। વૈકુંઠ ધામમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ શેષનાગની સૈયા પર બિરાજમાન હતા। માતા લક્ષ્મી તેમના ચરણ દબાવી રહ્યા હતા। અધિક માસ ભગવાનના ચરણોમાં પડીને ધ્રુસકે રડવા લાગ્યો। તેણે કહ્યું, હે પ્રભુ, હે જગતના પાલનહાર, આખી દુનિયા મારો તિરસ્કાર કરે છે, મને મળમાસ કહીને મારું અપમાન કરે છે, કોઈ દેવતા મને અપનાવવા તૈયાર નથી। હવે તમે જ કહો કે હું ક્યાં જાઉં, મારું અસ્તિત્વ શું છે। ભગવાન વિષ્ણુનું હૃદય તો કરુણાનો સાગર છે, કોઈની પણ આંખમાં આંસુ જોઈએ એટલે પ્રભુથી રહેવાય નહીં। ભગવાન વિષ્ણુએ તરત જ અધિક માસને પોતાના ગળે લગાવી લીધો। ભગવાને ખૂબ જ પ્રેમથી કહ્યું, હે અધિક માસ, આજથી તું અનાથ નથી, આજથી હું તારો સ્વામી છું। આખી દુનિયા તને પુરુષોત્તમ નામે ઓળખે છે, તેથી આજથી તારું નામ પુરુષોત્તમ માસ રહેશે। ભગવાને માત્ર નામ જ ન આપ્યું, પણ એવું વરદાન પણ આપ્યું કે જે કોઈ પણ ભક્ત આ પુરુષોત્તમ માસમાં મારી સાચા દિલથી ભક્તિ કરશે, મારી પૂજા કરશે, તેને મારા સીધા આશીર્વાદ મળશે। બીજા મહિનાઓમાં કરેલી ભક્તિ કરતાં આ મહિનામાં કરેલી ભક્તિનું ફળ હું 1000 ગણું વધારે આપીશ। બસ ત્યારથી જ આ અધિક માસ ભગવાન વિષ્ણુનો સૌથી પ્રિય મહિનો બની ગયો। આ મહિનામાં કરેલો એક નાનો એવો ઉપવાસ, એક નાનો મંત્ર જાપ કે પછી પ્રેમથી અર્પણ કરેલો એક નાનો પ્રસાદ પણ સીધો ભગવાનના હૃદય સુધી પહોંચે છે। અને આજે આપણે જે કથા સાંભળવાના છીએ તે આજ અધિક માસની એક એવી જીવંત કથા છે જે સાબિત કરે છે કે ભગવાન પોતાના ભક્તોની પરીક્ષા ચોક્કસ લે છે, પણ ક્યારેય તેમને પડવા દેતા નથી। આ કથા છે એક નાના એવા ગામની। ગામનું નામ ધરમપુર। આ ગામમાં ચારે બાજુ લીલાછમ ખેતરો હતા। લોકો શાંતિથી પોતાનું જીવન જીવતા હતા। ગામના પાદરે ભગવાન શ્રી હરિનું એક જૂનું અને સુંદર મંદિર હતું। આ જ ગામના એક ખૂણામાં, જ્યાં કોઈની નજર પણ ના જાય, ત્યાં એક તૂટેલી ફૂટેલી માટીની ઝૂંપડીમાં એક ગરીબ પરિવાર રહેતો હતો। પરિવારમાં 3 જ સભ્યો હતા। પિતાનું નામ માધવ, માતાનું નામ શારદા અને તેમનો એક 7 વર્ષનો નાનો દીકરો જેનું નામ ગોપાલ। માધવ સ્વભાવે ખૂબ જ ભોળો અને ભગવાનનો મોટો ભક્ત હતો। તે મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો। જે કંઈ પણ થોડું ઘણું કામ મળે તેનાથી જ તે પૈસા લાવે, તેમાંથી જ ઘર ચાલતું। શારદા પણ એક આદર્શ પત્ની અને મમતાળુ માતા હતી। તે ઘરનું બધું કામ કરતી, ખેતરમાં જઈને લાકડા વીણી લાવતી અને પોતાના દીકરા ગોપાલને ખૂબ જ પ્રેમથી ઉછેરતી હતી। ગોપાલ એવો મીઠો અને રૂપાળો બાળક હતો કે તેને જોતા જ વહાલ કરવાનું મન થઈ જાય। પણ નસીબની રમત તો જુઓ, આ પરિવાર પાસે પ્રેમ અને ભક્તિ સિવાય બીજું કંઈ જ ન હતું। તેમની ગરીબી એટલી ભયંકર હતી કે ઘણીવાર તેમને એક સમયનું ભોજન પણ નસીબ નહોતું થતું। માધવ આખો દિવસ તડકામાં મજૂરી કરે, પણ ક્યારેક કામ મળે અને ક્યારેક ન પણ મળે।
ઘરમાં અનાજના ડબ્બા હંમેશા ખાલી જ રહેતા, દિવાલો પરથી માટી ખરી પડી હતી અને ઉપર છાપરામાં એટલા કાણા હતા કે રાત્રે સૂતા સૂતા તારા પણ ગણી શકાય. છતાં પણ આ પરિવારના મુખ પર ક્યારેય ભગવાન માટે કોઈ ફરિયાદ ન હતી. માધવ રોજ સવારે ઉઠીને ભગવાન શ્રી હરિની પૂજા કરતો. તેની પાસે ભગવાનને ધરાવવા માટે કોઈ મીઠાઈઓ કે ફળ ન હતા, એટલે તે માત્ર એક લોટો શુદ્ધ જળ અને આંગણામાંથી તોડેલું એક તુલસીનું પાન ભગવાનને અર્પણ કરતો. તે હાથ જોડીને બસ એટલું જ કહેતો, હે પ્રભુ, તારી જેવી ઈચ્છા, તું અમને જે સ્થિતિમાં રાખીશ અમે ખુશીથી રહીશું. બસ મારા નાના ગોપાલ પર તારી કૃપા જાળવી રાખજે. સમય વીતતો જતો હતો અને ધીમે ધીમે ચોમાસાની ઋતુ નજીક આવી રહી હતી. ગામના ખેડૂતો ખુશ હતા, પણ માધવના મનમાં એક ડર હતો. જ્યારે પણ વરસાદ આવતો ત્યારે તેની ઝૂંપડી ટપકવા લાગતી. આ વર્ષે તો ચોમાસું કંઈક અલગ જ રૂપ લઈને આવ્યું હતું. શરૂઆતથી જ એવો ભયંકર વરસાદ શરૂ થયો કે જાણે આકાશ ફાટ્યું હોય. સતત 4 દિવસથી વરસાદ રોકાવાનું નામ જ નહોતો લેતો. ચારે બાજુ પાણી જ પાણી ભરાઈ ગયું હતું. લોકો પોતાના ઘરમાં પુરાઈ ગયા હતા. કોઈ ઘરની બહાર નીકળી શકે તેવી સ્થિતિ ન હતી. આ ભયંકર વરસાદમાં માધવની સ્થિતિ સૌથી કફોડી બની ગઈ. વરસાદના કારણે તેને ખેતરમાં કે ગામમાં કોઈ મજૂરી મળી નહીં. ઘરમાં જે થોડો ઘણો લોટ અને ચોખા બચ્યા હતા તે પણ હવે પૂરા થઈ ગયા હતા. છેલ્લા 2 દિવસથી માધવ, શારદા અને નાનકડો ગોપાલ માત્ર પાણી પીને દિવસો કાઢી રહ્યા હતા. ભૂખના કારણે ગોપાલનો ચહેરો સાવ કરમાઈ ગયો હતો. તેની આંખો ઊંડી ઉતરી ગઈ હતી. તે વારંવાર પોતાની માતા પાસે જતો અને ધીમા અવાજે કહેતો, માં, મને બહુ ભૂખ લાગી છે, પેટમાં બહુ દુખે છે, કંઈક ખાવાનું આપને માં. શારદા પોતાની સાડીના છેડાથી આંસુ લૂછતી અને ગોપાલને છાતી સરસો ચાપી દેતી. તે કહેતી, બેટા, તારા બાપુ ગયા છે, હમણાં કંઈક લઈને આવશે, તું થોડીવાર સૂઈ જા મારો દીકરો. ઊંઘી જઈશ એટલે ભૂખ નહીં લાગે, પણ ભૂખ્યા પેટે ઊંઘ ક્યાંથી આવે. માધવ વરસાદમાં પલળતો પલળતો ગામમાં ગયો હતો. તે એક ઘરેથી બીજા ઘરે જઈને આજીજી કરતો હતો, ભાઈ, મારા ઘરમાં મારો દીકરો ભૂખ્યો છે, મને થોડો લોટ ઉછીનો આપો, હું કામ કરીને તમારા પૈસા ચૂકવી દઈશ. પણ દુનિયા બહુ સ્વાર્થી છે. કોઈએ તેને મદદ ન કરી. કોઈએ એમ કહીને દરવાજો બંધ કરી દીધો કે અમારી પાસે કંઈ નથી. તો કોઈએ મેણું મારતા કહ્યું કે જ્યારે કમાવાની તાકાત ન હોય તો છોકરા શા માટે પેદા કરો છો. આ કડવા શબ્દો માધવના હૃદયમાં તીરની જેમ વાગતા હતા. તે નિરાશ થઈને ખાલી હાથે ઘરે પાછો ફર્યો. ઘરે આવીને તેણે જોયું તો શારદા ચૂલા પર એક તૂટેલા માટલામાં માત્ર પાણી ઉછાળી રહી હતી. માધવે પૂછ્યું, આ શું કરે છે શારદા? શારદા રડતા રડતા બોલી, ગોપાલ ખાવાનું માગી રહ્યો હતો, એટલે મેં તેને કહ્યું કે હું તારા માટે ખીચડી બનાવું છું. આ પાણીનો અવાજ સાંભળીને તેણે એમ લાગે છે કે ખાવાનું બની રહ્યું છે. એ આશામાં બિચારો થાકીને સૂઈ ગયો. આ સાંભળીને માધવ ભાંગી પડ્યો. તે જમીન પર બેસી ગયો અને ચોધાર આંસુએ રડવા લાગ્યો. તેણે હાથ જોડીને ભગવાનને મૂર્તિ સામે જોયું અને કહ્યું, હે મારા નાથ, હે શ્રી હરિ, મારી કઈ ભૂલની સજા તમે મને આ માસૂમ દીકરાને આપી રહ્યા છો. જો મારી કોઈ ભૂલ હોય તો મને સજા આપો, પણ મારા બાળકને આટલી ભયંકર ભૂખથી ન મારો પ્રભુ. હવે મારાથી આ દુઃખ જોવાતું નથી. તે જ રાત્રે વરસાદનું જોર હજુ વધ્યું. માધવની ઝૂંપડીનું છાપરું જગ્યાએથી ટપકવા લાગ્યું. ઘરમાં પાણી ભરાવા લાગ્યું. શારદા અને માધવ આખી રાત જાગતા રહ્યા. તેઓ ઘરમાં પડેલા 2 ખાલી વાસણો પાણી ટપકતું હતું ત્યાં મૂકતા રહ્યા. ગોપાલને એક સૂકા ખૂણામાં સુવડાવ્યો અને શારદાએ પોતાના જૂના કપડાં તેના પર ઓઢાડી દીધા, જેથી તેને ઠંડી ન લાગે. આ ભયંકર રાત્રિના અંધકારમાં જ્યારે આખું ગામ સૂઈ રહ્યું હતું અને માત્ર વરસાદનો અવાજ આવી રહ્યો હતો, ત્યારે માધવની ઝૂંપડીમાં તૂટેલા દરવાજે કોઈ અવાજ આપ્યો, અરે ભાઈ, કોઈ ઘરમાં છે? માધવ અને શારદા બંને ચમકી ગયા. આટલી મોડી રાત્રે અને આટલા ભયંકર વરસાદમાં કોણ આવ્યું હશે? માધવે ધીમેથી દરવાજો ખોલ્યો. બહાર એક અત્યંત વૃદ્ધ સાધુ ઊભા હતા. તેમણે સાદું ધોતિયું પહેર્યું હતું. તેમના હાથમાં એક લાકડી અને એક નાનો કમંડળ હતો. વરસાદના કારણે તેઓ પૂરેપૂરા પલળી ગયા હતા. તેમના ચહેરા પર અજબનું તેજ હતું, પણ શરીર ઠંડીથી ધ્રુજી રહ્યું હતું. વૃદ્ધ સાધુએ કહ્યું, બેટા, હું ઘણા દૂરથી આવી રહ્યો છું. આ વરસાદમાં હું રસ્તો ભૂલી ગયો છું. ગામના મોટા મોટા ઘરોના દરવાજા મેં ખખડાવ્યા, પણ કોઈએ મને આશરો ન આપ્યો. બધાએ મને કાઢી મૂક્યો. શું તારા નાના ઘરમાં મને આજની રાત પૂરતો થોડો આશરો મળશે? માધવની આંખોમાં આદર ભાવ આવી ગયો. તે ભલે ગરીબ હતો, પણ તેના સંસ્કાર બહુ મોટા હતા. તેણે તરત જ હાથ જોડીને કહ્યું, અરે બાપજી,
આવું શું બોલો છો? અતિથિ તો ભગવાનનું રૂપ હોય છે. મારું ઘર ભલે તૂટેલું છે પણ તમારું સ્વાગત છે. અંદર આવી જાઓ. માતાએ સાધુને અંદર લીધા. ઘરમાં બેસવા માટે કોઈ સારી જગ્યા ન હતી. શારદાએ જલ્દીથી એક જૂનો કોથળો પાથરી દીધો અને કહ્યું, બાપજી અહીં બેસી જાઓ. આ જ એક જગ્યા સૂકી છે. સાધુ મહારાજ ત્યાં બેઠા. શારદાએ એક વાસણમાં થોડું પીવાનું ચોખ્ખું પાણી બચાવીને રાખ્યું હતું. તે લાવીને સાધુને આપ્યું. સાધુએ પાણી પીધું અને તેમને શાંતિ મળી. સાધુની નજર ઘરમાં ચારે બાજુ ફરી રહી હતી. તેમણે જોયું કે છાપરામાંથી પાણી ટપકી રહ્યું છે. ઘરના બધા વાસણો ખાલી પડ્યા છે. ચૂલો સાવ ઠંડો છે અને એક ખૂણામાં એક નાનો બાળક ભૂખ્યો અને ઠંડીથી ધ્રુજતો સૂતો છે. સાધુ બધું સમજી ગયા. સાધુએ ખૂબ જ પ્રેમાળ અવાજે પૂછ્યું, બેટા માધવ, ઘરમાં ખાવા માટે એક દાણો પણ નથી લાગતો અને બાળક પણ ભૂખ્યો સૂતો છે, છતાં પણ તમે મને આશરો આપ્યો અને મને પીવા માટે તમારું છેલ્લું બચેલું પાણી આપી દીધું. તમારી આ શ્રદ્ધા અને તમારી આ ભાવ જોઈને મારા હૃદય ખૂબ પ્રસન્ન થયું છે. બેટા, તું ક્યાં ભગવાનને માને છે? માધવે હાથ જોડીને દિવાલ પર રહેલી ભગવાન શ્રી હરિની એક જૂની છબી તરફ ઇશારો કર્યો. બાપજી, અમે તો માત્ર ભગવાન શ્રી હરિ વિષ્ણુના જ ભક્ત છીએ. અમે તેમનું જ નામ લઈએ છીએ. અમારા જીવનની દોર અમે તેમને સોંપી દીધી છે. વૃદ્ધ સાધુના ચહેરા પર એક દિવ્ય સ્મિત આવી ગયું. તેમણે કહ્યું, બેટા, તારી ભક્તિ સાચી છે, પણ કદાચ તને ખબર નથી કે અત્યારે કયો મહિનો ચાલી રહ્યો છે. માધવે ના પાડી. સાધુએ સમજાવતા કહ્યું, બેટા, અત્યારે અધિક માસ ચાલી રહ્યો છે, જેને ભગવાન વિષ્ણુએ પોતાનું નામ આપ્યું છે પુરુષોત્તમ માસ. આ મહિનો પ્રભુને સૌથી વધારે વહાલો છે. આ મહિનામાં જો કોઈ ભક્ત સાચા દિલથી ભગવાનને યાદ કરે છે અને તેમને તેમની સૌથી પ્રિય વસ્તુ અર્પણ કરે છે, તો ભગવાન તેમની કોઈ પણ પરિસ્થિતિ બદલી શકે છે. તેની ગરીબી, તેના દુઃખ બધું જ દૂર થઈ શકે છે. શારદાએ નિરાશ સ્વરે કહ્યું, પણ બાપજી, અમારી પાસે તો ભગવાનને ધરાવવા માટે કંઈ જ નથી. લોકો તો ભગવાનને 56 ભોગ ધરાવે છે, મીઠાઈઓ ચડાવે છે. અમારી પાસે તો અમારા દીકરાને ખવડાવવા માટે સૂકો રોટલો પણ નથી. તો અમે ભગવાનને શું અર્પણ કરીએ? વૃદ્ધ સાધુએ હસીને કહ્યું, દીકરી, ભગવાનને 56 ભોગની કોઈ જરૂર નથી. એ તો આખા જગતનું પાલન કરે છે. એમને તમારા પકવાનની ભૂખ નથી. એમને તો માત્ર તમારા પ્રેમ અને ભાવની ભૂખ છે. અધિક માસમાં ભગવાનને ખુશ કરવા માટે કોઈ મોટી વસ્તુની જરૂર નથી. હું તમને એક મીઠી વસ્તુ વિશે જણાવું છું, જે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. જો તમે કાલે સવારે ઉઠીને પૂરી શ્રદ્ધાથી, કોઈ પણ જાતના શંકા વગર આ મીઠી વસ્તુ ભગવાનને પ્રસાદ તરીકે અર્પણ કરશો અને પછી તે જ પ્રસાદ તમારા આ ભૂખ્યા બાળકને ખવડાવશો, તો મારો વિશ્વાસ કરજો દીકરી, કાલે સાંજ પડતા પહેલાં તમારા જીવનના ભગવાન એવી કૃપા વરસાવશે કે તમે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય. તમારા બધા જ દુઃખ દૂર થઈ જશે. માધવ અને શારદા ધ્યાનથી સાધુની વાત સાંભળી રહ્યા હતા. સાધુએ ધીમેથી શારદાના કાનમાં તે એક મીઠી વસ્તુનું નામ કહી દીધું. માધવને નવાઈ લાગી. તેણે કહ્યું, બાપજી, શું ખરેખર માત્ર આટલી નાની અને સામાન્ય વસ્તુથી ભગવાન ખુશ થઈ જશે? આ વસ્તુ તો ખૂબ જ સહેલાઈથી મળી જાય તેવી છે. સાધુએ કહ્યું, હા બેટા, વસ્તુ નાની છે, પણ તેની પાછળનો ભાવ બહુ મોટો હોવો જોઈએ. કાલથી જ આ ઉપાય કરજે. એમ કહીને સાધુ મહારાજ ત્યાં જ સૂઈ ગયા. બીજા દિવસે સવારે જ્યારે માધવ અને શારદાની આંખ ખુલી, ત્યારે તેમણે જોયું કે સાધુ મહારાજ ત્યાં જ હતા જ નહીં. બહાર વરસાદ રોકાઈ ગયો હતો અને હળવો તડકો નીકળતો હતો. સાધુ ક્યાં ગયા, ક્યારે ગયા, કોઈને ખબર ન પડી. શારદાને થોડું આશ્ચર્ય થયું, પણ માધવે કહ્યું, શારદા, એ સાધુ કોઈ સામાન્ય માણસ ન હતા. મને લાગે છે કે ભગવાને જ આપણને રસ્તો બતાવવા માટે તેમને મોકલ્યા હશે. આપણે તેમણે કહેલો ઉપાય જરૂર કરીશું. પણ હવે સમસ્યા એ હતી કે સાધુએ જે નાની મીઠી વસ્તુ કહી હતી તે લાવવી ક્યાંથી? ઘરમાં તો એક રૂપિયો પણ ન હતો. માધવે નક્કી કર્યું કે ગમે તે થાય, આજે તો હું આ પ્રસાદ લાવીને જ રહીશ. તે ગામની એક કરિયાણાની દુકાને ગયો. દુકાનદાર મોટો શેઠ હતો. માધવે જઈને હાથ જોડીને કહ્યું, શેઠજી, મને ખાલી એક નાની વસ્તુ જોઈએ છે. મારા ઘરમાં પૈસા નથી. તમે મને આ વસ્તુ ઉછીની આપો. હું તમારી દુકાનની કોઈ પણ મજૂરી કરવા તૈયાર છું. શેઠ માધવની મજાક ઉડાવતા કહ્યું, અરે ભિખારી, તારા ઘરમાં ખાવા લોટ નથી અને તું આ મીઠી વસ્તુ લેવા આવ્યો છે? શું તારા ઘરે કોઈ મોટા મહેમાન આવ્યા છે કે તારે મિજબાની કરવી છે? ચાલ ભાગ અહીંથી, કોઈ વસ્તુ ઉછીની નહીં મળે. માધવ કરગરવા લાગ્યો, શેઠજી,
મહેરબાની કરો, આ મારા ભગવાનનો પ્રસાદ છે, મારા દીકરાને ખવડાવવાનો છે. હું આખો દિવસ તમારી દુકાને કચરો વાળીશ, તમારા ભારે બાચકા ઉઠાવીશ. બસ મને આ થોડીક વસ્તુ આપી દો. શેઠને દયા તો ન આવી, પણ તેને મફતમાં મજૂરી કરાવવાનો લાલચ જાગી. તેણે કહ્યું, ઠીક છે, જા પેલા ગોડાઉનમાં ઘઉંની 50 ગુણ પડી છે, તે બધી ઉચકીને બહાર મૂકી દે, પછી હું તને તારી વસ્તુ આપીશ. માધવે છેલ્લા 3 દિવસથી કંઈ ખાધું ન હતું. તેના શરીરમાં તાકાત ન હતી, છતાં પણ ભગવાનનું નામ લઈને તે ભારે વજન ઉચકવા લાગ્યો. એક પછી એક ગુણ ઉપાડતી વખતે તેની કમર તૂટી રહી હતી. પરસેવો રેબઝેબ થઈ રહ્યો હતો. આંખે અંધારા આવી રહ્યા હતા, પણ તેના મનમાં એક જ લગન હતી કે મારે આજે મારા પ્રભુ માટે આ પ્રસાદ લઈ જવો છે. 2 કલાકની આકરી મહેનત પછી માધવે બધું કામ પૂરું કર્યું. શેઠે તેના હાથમાં એક નાની પડીકી મૂકી દીધી અને કહ્યું, લે, આ તારી મીઠી વસ્તુ, હવે ઉપડ અહીંથી. માધવ ખુશી ખુશી તે પડીકી લઈને ઘરે આવ્યો. તેણે શારદાને બોલાવી. શારદાએ તરત જ ઘરનું આંગણું સાફ કર્યું, ગોપાલને નવડાવ્યો. માધવ અને શારદા પણ નાહી ધોઈને પવિત્ર થઈ ગયા. ઘરમાં તેલનું એક ટીપું ન હતું કે દીવો કરી શકાય, પણ શારદાએ ભગવાનની છબી પાસે એક ચોખ્ખું પાન મૂક્યું. માધવે પડીકીમાંથી તે મીઠી વસ્તુ કાઢી અને પાન પર મૂકી. તેની સાથે આંગણામાંથી તોડેલું એક તુલસીનું પાન પણ મૂક્યું. બંને પતિ પત્નીએ હાથ જોડ્યા. ગોપાલ પણ તેમની પાસે બેઠો હતો. માધવની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી. તેનો અવાજ રૂખાઈ ગયો હતો. તેણે ખૂબ જ કરુણ અવાજે પ્રાર્થના કરી, હે મારા નાથ, હે જગતના પાલનહાર, હે પુરુષોત્તમ પ્રભુ, હું એક ગરીબ લાચાર બાપ છું. મારી પાસે તમને ધરાવવા માટે કોઈ સોનાના થાળ નથી, મારી પાસે પકવાન નથી. પેલા સાધુ મહારાજે કહ્યું હતું કે તમને આ મીઠી વસ્તુ બહુ પ્રિય છે. મેં મારી પૂરી મહેનત અને શ્રદ્ધાથી આ પ્રસાદ મેળવ્યો છે. પ્રભુ, જો મારી ભક્તિમાં કોઈ ખામી રહી ગઈ હોય તો મને માફ કરજો, પણ મારા આ પ્રસાદને સ્વીકાર કરજો. મારા આ નાના ભૂખ્યા બાળક પર દયા કરજો પ્રભુ, હવે મારું કોઈ બીજું નથી. માધવની આ પ્રાર્થના એટલી હૃદયસ્પર્શી હતી કે જો કોઈ પથ્થર દિલનો માણસ પણ સાંભળે તો તેની આંખમાં પણ આંસુ આવી જાય. શારદા પણ ધ્રુસકીને ધ્રુસકે રડી રહી હતી. થોડીવાર પ્રાર્થના કર્યા પછી માધવે તે પ્રસાદ ઉઠાવ્યો. તેણે સૌથી પહેલાં તેમાંથી એક નાનો ટુકડો ભગવાનની મૂર્તિ પાસે મૂક્યો અને બાકીનો પ્રસાદ તેણે પોતાના ભૂખ્યા બાળક ગોપાલના મોંમાં મૂક્યું. ગોપાલે ધીમે ધીમે તે મીઠો પ્રસાદ ખાધો. 3 દિવસની ભૂખ પછી જ્યારે આ મીઠો પ્રસાદ તેના પેટમાં ગયો ત્યારે તેના ચહેરા પર એક અજબની શાંતિ છવાઈ ગઈ. તેણે હસીને કહ્યું, માં, આ પ્રસાદ બહુ મીઠો છે, મને બહુ મજા આવી. માધવ અને શારદાને પણ એક દાણો પ્રસાદ તરીકે આપ્યો અને પછી 3 જણા પાણી પીને ભગવાનનું નામ લેતા લેતા સૂઈ ગયા. એ દિવસની રાત કંઈક અલગ જ હતી. આખો દિવસ થાકેલો માધવ ઊંઘી ગયો હતો. ગોપાલ પણ પ્રસાદ ખાઈને શાંતિથી સૂતો હતો. અચાનક માધવને એક અદ્ભુત ઘટના બની. ઘરમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. પવનનો અવાજ પણ બંધ થઈ ગયો હતો. અચાનક આખા ઘરમાંથી એક દિવ્ય સુગંધ આવવા લાગી. આ સુગંધ કોઈ સામાન્ય ફૂલની ન હતી. આ સુગંધ ચંદન અને તાજી તુલસીના પાનની હતી. આ સુગંધ એટલી પવિત્ર હતી કે સૂતેલા માધવ અને શારદાના ચહેરા પર પણ શાંતિ દેખાઈ હતી. અને પછી તે તૂટેલી ઝૂંપડીમાં એક હળવો સોનેરી અને ભૂરો પ્રકાશ ફેલાવા લાગ્યો. આ પ્રકાશ આંખોને અંજવી નાખે તેવો ન હતો, પણ એકદમ શીતળ અને શાંત હતો. ગોપાલ જે સૂતો હતો તેના ચહેરા પર આ પ્રકાશ પડ્યો. ગોપાલ ઊંઘમાં જ એક દિવ્ય સ્વપ્ન જોઈ રહ્યો હતો. તેણે સપનામાં જોયું કે તેની ઝૂંપડી અચાનક એક સુંદર મહેલમાં બદલાઈ ગઈ છે. ચારે બાજુ ફૂલોની સુગંધ છે. દૂરથી કોઈ મંદિરમાં લાગતી ઘંટડીઓનો મીઠો અવાજ આવી રહ્યો છે. ટન ટન ટન. આ અવાજ ધીમે ધીમે નજીક આવી રહ્યો હતો. ગોપાલ સપનામાં ઊભો થયો. તેણે જોયું કે તેની સામે એક અત્યંત સુંદર અને તેજસ્વી આકૃતિ ઊભી છે. તેમણે પીળા રંગના રેશમી વસ્ત્રો એટલે કે પીતાંબર પહેર્યા છે. તેમના ગળામાં વૈજતારી માળા છે. તેમના હાથમાં શંખ અને ચક્ર છે. તેમના ચહેરા પર એટલું બધું તેજ હતું કે ગોપાળ તેમને બરાબર જોઈ શકતો ન હતો. પણ તે સમજી ગયો કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તે દિવ્ય સ્વરૂપે ધીમેથી પોતાનો હાથ ગોપાલના માથા પર મૂક્યો. તે સ્પર્શ એટલો પ્રેમાળ અને ઉફાળો હતો કે ગોપાલની બધી ભૂખ, બધો થાક અને એક ક્ષણમાં જ ગાયબ થઈ ગઈ. અને એક અત્યંત મધુર અવાજમાં આખા ઓરડામાં ગુંજી ઉઠ્યું, બેટા ગોપાલ, ડરતો નહીં. તારા પિતાની સાચી ભક્તિ અને તારી નિર્દોષતાએ મને અહીં ખેંચી લાવ્યો છે. અધિક માસમાં તમારા દ્વારા પ્રેમથી અપાયેલો આ મીઠો પ્રસાદ મને મળી ગયો છે. હવેથી તમારા જીવનમાં કોઈ દુઃખ નહીં રહે. તારો પરિવાર હંમેશા સુખી રહેશે.
આટલું કહીને તે દિવ્ય પ્રકાશ ધીમે ધીમે અદૃશ્ય થઈ ગયો અને ગોપાલના ચહેરા પર એક મીઠું સ્મિત આવી ગયું. સવાર પડી, સૂર્યના કિરણો ઝૂંપડીમાં આવ્યા. માધવ અને શારદાની આંખ ખુલી. તેઓ ઉઠ્યા ત્યારે તેમને કંઈક અલગ જ અનુભવ થયો. તેમના શરીરમાં થાક અને ભૂખનું કોઈ નિશાન ન હતું. મન એકદમ પ્રફુલ્લિત હતું. ઘરમાં હજુ પણ પેલી ચંદન અને તુલસીની સુગંધ ધીમે ધીમે આવી રહી હતી. શારદાએ પૂછ્યું, માધવ, ઘરમાં આટલી સરસ સુગંધ ક્યાંથી આવી રહી છે? મને એવું લાગે છે કે જાણે આપણા ઘરમાં કોઈ દેવતા પધાર્યા હોય. માધવ પણ આશ્ચર્યમાં હતો. તેણે ભગવાનની મૂર્તિ સામે જોયું. ત્યાં મૂકેલું તુલસીનું પાન હજુ પણ એવું જ લીલું અને તાજું હતું, જાણે અત્યારે જ તોડ્યું હોય. તેઓ હજુ પણ વિચારી રહ્યા હતા. ત્યાં જ તેમના ઘરની બહાર એક મોટો અવાજ આવ્યો. ઘોડાગાડી ઊભી રહેવાનો અવાજ. કોઈએ મોટા અવાજે દરવાજો ખખડાવ્યો. માધવભાઈ, અરે ઓ માધવભાઈ, બહાર આવો. માધવ ગભરાયો. તેણે દરવાજો ખોલ્યો. બહાર ગામના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત જમીનદાર મુખી બાપા ઊભા હતા. તેમની સાથે બે નોકરો હતા અને નોકરોના માથા પર મોટા મોટા બાચકા હતા. માધવે હાથ જોડીને કહ્યું, મુખી બાપા, તમે મારા ગરીબના ઘરે? કોઈ ભૂલ થઈ ગઈ છે મારાથી? મુખી બાપાની આંખોમાં આંસુ હતા. તેમણે માધવના હાથ પકડી લીધા અને કહ્યું, માધવ, ભૂલ તારાથી નથી થઈ, મારાથી થઈ છે. આખા ગામના લોકોને મેં મદદ કરી, પણ તારા જેવા સાચા અને પ્રામાણિક માણસની મેં ક્યારેય કદર ન કરી. ભાઈ, કાલ રાત્રે મને એક અજીબ સપનું આવ્યું. સપનામાં મને કોઈ દિવ્ય અવાજ સંભળાયો, જેણે મને કહ્યું કે મારા ખેતરોમાં કારભાર કોઈ એવા માણસને સોંપવું જેનું હૃદય સાફ હોય અને જે ભગવાનનો સાચો ભક્ત હોય. અને મારી આંખ સામે માત્ર તારો જ ચહેરો આવ્યો. માધવ, મારી ઉંમર થઈ ગઈ છે. મારાથી હવે આટલા મોટા ખેતરોનું ધ્યાન રખાતું નથી. આજથી તું મારા બધા ખેતરોનો મુખ્ય રખેવાળ. હું તને દર મહિને સારો એવો પગાર આપીશ અને રહેવા માટે મારા વાડામાં એક પાકું મકાન પણ આપીશ. આ સાંભળીને માધવ અને શારદાના પગ તળેથી જમીન ખસી ગઈ. તેઓ અવાક થઈ ગયા. મુખી બાપાએ નોકરોને ઇશારો કર્યો. નોકરે ઘરમાં આવીને અનાજના બાચકા મૂક્યા. ઘઉં, ચોખા, દાળ, ગોળ, તેલ, ઘી. ઘરનો એક આખો ખૂણો અનાજથી ભરાઈ ગયો. મુખી બાપાએ કહ્યું, આ બધું તારા પરિવાર માટે છે. અને હા, આજથી તારા દીકરા ગોપાલના ભણતરનો બધો જ ખર્ચ હું ઉપાડીશ. કાલે સવારે સીધો કામે આવી જજે. એમ કહીને મુખી બાપા ત્યાંથી જતા રહ્યા. માધવ અને શારદા ઘરમાં પડેલા અનાજના ઢગલા સામે જોઈ રહ્યા. તેમની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. તેઓ તરત જ દોડીને ભગવાનની મૂર્તિ પાસે ગયા અને જમીન પર માથું ટેકવીને રડવા લાગ્યા. હે પ્રભુ, હે દીનાનાથ, તમારી લીલા અપરંપાર છે. એક નાનકડા પ્રસાદથી તમે અમારું આટલું જીવન બદલી નાખ્યું. અમે આખી જિંદગી તમારો આ ઉપકાર નહીં ભૂલીએ. ગોપાલ પણ જાગી ગયો હતો. તેણે જ્યારે ઘરમાં આટલું બધું ખાવાનું જોયું ત્યારે તે ખુશીથી નાચવા લાગ્યો. તેણે પોતાની માતાને કહ્યું, માં, મેં રાત્રે સપનામાં ભગવાન જોયા હતા. તેમણે મને કહ્યું હતું કે હવે આપણે ભૂખ્યા નહીં રહેવું પડે. જો તેમની વાત સાચી પડી ગઈ ને. શારદાએ ગોપાલને ગળે લગાવી લીધો અને ખૂબ રડી. ગામમાં ધીમે ધીમે આ વાત ફેલાવા લાગી. જે લોકો માધવની ગરીબીની મજાક ઉડાવતા હતા, જે શેઠે તેને ઉસીનો સામાન આપવાની ના પાડી હતી, એ બધા આશ્ચર્યમાં ડૂબી ગયા. આખું ગામ સમજી ગયું કે આ કોઈ સામાન્ય ઘટના નથી. આ તો ભગવાન વિષ્ણુની સાક્ષાત ચમત્કાર છે. લોકો માધવના ઘરે આવવા લાગ્યા અને પૂછવા લાગ્યા કે, માધવ, તે અહીં કઈ પૂજા કરી? તેઓ કયો જાદુ કર્યો કે રાતોરાત તારું નસીબ ખુલી ગયું? માધવે ખૂબ જ શાંતિથી બધાને જવાબ આપ્યો, મેં કોઈ જાદુ નથી કર્યો ભાઈઓ. મેં તો માત્ર અધિક માસમાં ભગવાન શ્રી હરિ પર વિશ્વાસ રાખીને એક સાધુ મહારાજે કહેલી એક નાની મીઠી વસ્તુનો પ્રસાદ ચડાવ્યો હતો. આ ચમત્કાર એ મીઠી વસ્તુનો અને મારી ભક્તિનો છે. તો ભક્તો, હવે તમારા મનમાં પણ એ જાણવાની ખૂબ જ ઈચ્છા થતી હશે કે આખરે એ એક મીઠી વસ્તુ હતી શું, જેને ખાવાથી ગોપાલની ભૂખ સંતોષાય, જેને ઘરમાંથી ભગવાન વિષ્ણુ આટલા પ્રસન્ન થઈ ગયા અને માધવની ગરીબી હંમેશા માટે દૂર થઈ ગઈ. બહુ ઓછા લોકો જાણે છે આ ભક્તિનું રહસ્ય. લોકો લાખો રૂપિયા ખર્ચે છે પણ આ નાની વસ્તુની કિંમત સમજતા નથી. અને પછી તે વૃદ્ધ ભક્તે માધવને જે વસ્તુ કહી હતી અને માધવે પોતાની બંધ મુઠ્ઠી ખોલીને ભગવાન સામે જે વસ્તુ મૂકી હતી, જેને જોઈને ગોપાલ અને શારદા પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. તે વસ્તુ બીજી કોઈ નહીં પણ હતી ગોળનો એક નાનો ગાંગડો. હા ભક્તો, ગોળનો એક નાનો ટુકડો, એકદમ સાદો દેશી ગોળ. તમને થશે કે માત્ર ગોળ? હા, આપણા શાસ્ત્રોમાં ગોળનું ખૂબ જ મોટું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. ગોળ સીધો શેરડીના રસમાંથી બને છે, જે જમીનમાંથી શુદ્ધતા અને સૂર્યની ઉર્જાનું પ્રતીક છે. ભગવાન વિષ્ણુને પીળો
અને લાલ રંગ ખૂબ જ પ્રિય છે અને શુદ્ધ ગોળનો રંગ પણ એવો જ હોય છે. અધિક માસમાં આવવા ગુરુવારે દિવસે ભગવાન વિષ્ણુને જો માત્ર ગોળનો એક નાનો ગાંગડો અને તેની ઉપર એક તુલસીનું પાન મૂકીને અર્પણ કરવામાં આવે તો તે 56 ભોગ સમાન ગણાય છે. ગોળ મીઠાશનું પ્રતીક છે. જ્યારે આપણે ગોળનો પ્રસાદ ચડાવીએ છીએ ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ, અમારા જીવનમાંથી કડવાશ દૂર કરો અને આ ગોળ જેવી મીઠાશ અમારા સંબંધોમાં, અમારા ઘરમાં અને અમારા જીવનમાં ભરી દો. હવે આ ગોળનો પ્રસાદ કેવી રીતે લેવો અને કેવી રીતે ભગવાનને અર્પણ કરવું તેની પૂરી રીત હું તમને બહુ સરળ ભાષામાં સમજાવું છું. ધ્યાનથી સાંભળજો અને સમજજો. અધિક માસના કોઈ પણ દિવસે અથવા તો જો અધિક માસ ન હોય તો કોઈ પણ ગુરુવારે કે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી જવું, નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરવા, જો શક્ય હોય તો પીળા કે આછા રંગના કપડાં પહેરવા, ઘરના મંદિર ભગવાન વિષ્ણુ અથવા કૃષ્ણ ભગવાનની મૂર્તિ કે છબી સામે બેસવું, એક નાની સાફ વાટકી લેવી, તેમાં શુદ્ધ દેશી ગોળનો એક નાનો ગાંગડો મૂકવો. ગોળ કાળો ન હોવો જોઈએ પણ સારો મીઠો ગોળ હોવો જોઈએ. આ ગોળની ઉપર તમારા આંગણમાં આવેલી તુલસી માતાનો એક નાનો છોડ હોય તેમાંથી એક પાન તોડીને સાફ પાણીથી ધોઈને ગોળ પર મૂકી દેવું. પછી શુદ્ધ ઘીનું અથવા તલના તેલનો એક નાનો દીવો પ્રગટાવો. આંખો બંધ કરીને પૂરી શ્રદ્ધાથી ભગવાનનું સ્મરણ કરવું. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 11 કે 21 વાર જાપ કરવો. ભગવાનને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, હું અજ્ઞાની છું, મને બહુ પૂજાપાઠ આવડતા નથી. આ નાનો એવો મીઠો ગોળનો પ્રસાદ હું તમને અર્પણ કરું છું, તેનો સ્વીકાર કરો અને મારા પરિવાર પર તમારી કૃપા દ્રષ્ટિ બનાવો. થોડીવાર પછી તે ગોળનો પ્રસાદ લઈ લેવો. સૌથી પહેલાં તે પ્રસાદ ઘરના નાના બાળકોને ખવડાવો, કારણ કે બાળકો ભગવાનનું રૂપ હોય છે. જેમ માતાએ પોતાના ભૂખ્યા ગોપાલને ખવડાવ્યો હતો તેમ પછી ઘરના બધા સભ્યોને થોડો થોડો ગોળ પ્રસાદ તરીકે ખાઈ લેવો. જ્યારે તમે આ પ્રસાદ ખાતા હો ત્યારે તમારા મનમાં ભગવાન વિષ્ણુનું ધ્યાન હોવું જોઈએ. આ ઉપાય કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું. જે દિવસે તમે આ ગોળનો પ્રસાદ અર્પણ કરો તે દિવસે ઘરમાં કોઈને ગુસ્સો ન કરવો, કોઈની સાથે ઝઘડો ન કરવો અને કોઈ ખરાબ શબ્દો ન બોલવા. ઘરમાં શાંતિ અને પ્રેમનું વાતાવરણ રાખવું. અને સૌથી મોટી વાત, તમારા મનમાં પૂરો વિશ્વાસ હોવો જોઈએ. જો તમે કોઈ શંકા સાથે આ ઉપાય કરશો કે આ કામ કરવાથી શું થશે, તો તેનું કોઈ ફળ નહીં મળે. ભક્તિમાં વિશ્વાસ જ સૌથી મોટો પાયો છે. માધવ અને શારદાની જેમ જો તમે પણ સાચા દિલથી અને આંખમાં પ્રેમના આંસુ સાથે ભગવાનને એક નાનો ગોળનો ટુકડો પણ અર્પણ કરશો તો ભગવાન વિષ્ણુ ચોક્કસ તમારી લાજ રાખશે. ભગવાને પોતે ગીતામાં કહ્યું છે કે જો કોઈ ભક્ત મને પ્રેમથી એક પાંદડું, એક ફૂલ, એક ફળ કે થોડું પાણી પણ અર્પણ કરે છે તો હું તેનો સર સ્વીકાર કરું છું. ક્યારેક જીવન બદલવા માટે કોઈ મોટા ચમત્કારની કે લાખો રૂપિયાની જરૂર નથી હોતી. માત્ર એક સાચી પ્રાર્થના અને ભક્તિથી ભરેલો નાનો પ્રસાદ જ પૂરતો હોય છે. માધવની ગરીબી ભલે મોટી હતી પણ તેનો ભગવાન પરનો વિશ્વાસ એનાથી પણ મોટો હતો. મુખી બાપા માત્ર એક નિમિત્ત બન્યા, બાકી ખરો રસ્તો તો ભગવાને જ બનાવ્યો હતો. આજે માધવના પરિવાર સુખ અને શાંતિથી રહે છે. ગોપાલ મોટો થઈને ભણીને એક સારો માણસ બન્યો છે. તેઓ આજે પણ દરરોજ સવારે ભગવાન વિષ્ણુને ગોળ અને તુલસીનો પ્રસાદ ચડાવવાનું ભૂલતા નથી, કારણ કે તેઓ જાણે છે કે તેમને આ સુખ ક્યાંથી મળ્યું છે. તો ભક્તો, જો તમારા જીવનમાં પણ કોઈ મોટું દુઃખ હોય, આર્થિક તકલીફ હોય, ઘરમાં અશાંતિ હોય કે પછી કોઈ રસ્તો ન સૂઝતો હોય, તો આ અધિક માસમાં કે કોઈ પણ પવિત્ર દિવસે આ નાનો ઉપાય ચોક્કસ કરજો. ભગવાન શ્રી હરિ તમારી બધી જ મનોકામના પૂરી કરશે. તમે તમારા જીવનમાં ક્યારેય અન્ન કે ધનની કમી નહીં આવવા દે. તમારી બધી જ ચિંતાઓ પ્રભુના ચરણોમાં મૂકી દો, એ જ તમારો રસ્તો કાઢશે. જો તમને આ કથા સાંભળીને હૃદયમાં શાંતિ મળી હોય અને ભગવાન વિષ્ણુ પ્રત્યે તમારી શ્રદ્ધા જાગી હોય, અને જો કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર વહેંચજો. શું ખબર કોને અત્યારે આ કથા સાંભળવાની અને આ ઉપાય જાણવાની જરૂર હોય. અને નીચે કોમેન્ટમાં પૂરા પ્રેમથી અને શ્રદ્ધાથી જય શ્રી હરિ કે જય વિષ્ણુ ભગવાન જરૂર લખજો. પ્રભુ તમારી દરેક ઈચ્છા પૂરી કરે અને તમારા પરિવાર પર હંમેશા આશીર્વાદ વરસાવતા રહે તેવી મારી પ્રાર્થના. જય શ્રી હરિ, જય શ્રી કૃષ્ણ.